મિત્રો, શું તમે ક્યારે કોઈ એવી જગ્યા વિશે સાંભળ્યું છે જ્યાં રાત્રે જવાનું તો દૂર, પરંતુ લોકો દિવસના સમયે પણ જતા ડરે છે? ભૂતિયા કથાઓ અને વિચારોથી ભરેલી એવી જગ્યા જેની ચર્ચા આજે પણ થાય છે. હા, આપણે આજે જાણીશું ભારતના સૌથી ભયાનક અને ભૂતિયા ગામ વિશે. તે કયું ગામ છે જેની વાતોથી જ લોકોના રોમાંચ ઊભા થઈ જાય છે? આ વિડીયોમાં આપણે મળશું એવા ગામ સાથે જ્યાં રાત્રે ભટકવું તો છોડો, લોકો દિવસમાં પણ ત્યાં જવા માટે હિંમત કરતા નથી. શું છે આ ગામની રહસ્યમય ગાથા? શું આ ગામમાં સાચે જ ભૂતો છે? જો તમે પણ આ રહસ્યનો ઉકેલ શોધવા માંગો છો તો આ વિડીયો અંત સુધી જોતા રહેજો. ચાલો મિત્રો, આપણે વાત કરીએ ભાનગઢની. રાજસ્થાનના આલવર જિલ્લાના આ ગામને ભારતના સૌથી ભયાનક સ્થાનોમાં ગણી શકાય છે. ભાનગઢ એક પ્રાચીન અને જર્જરિત કિલ્લો છે જે લગભગ 16મી સદીમાં બનાવવામાં આવ્યો હતો. પરંતુ આજે આ કિલ્લો અને તેની આસપાસનું ગામ આખું જગત ભય અને રહસ્યથી ઘેરાયેલું છે. ભાનગઢનો ઇતિહાસ એટલો જ રોમાંચક છે જેટલો તે ડરામણો પણ છે. ભાનગઢ કિલ્લો રાજા માધો સિંહ દ્વારા બનાવવામાં આવ્યો હતો, જેમણે આ સ્થળને પોતાની સામ્રાજ્યની એક મહત્વપૂર્ણ જગ્યા બનાવવી હતી. પરંતુ આજે આ સ્થળની ખ્યાતિ તેના રાજકાજ માટે નહીં, પરંતુ તેના અંધકારમય ભૂતિયા ભૂમિ માટે જાણીતો છે. કહેવાય છે કે આ કિલ્લામાં ક્યારેક એક તાંત્રિક રહેતો હતો જે રત્નાવતી નામની એક સુંદર રાજકુમારીના પ્રેમમાં પાગલ હતો, પરંતુ તેની તાંત્રિક વિધિઓથી રાજકુમારીને ક્યારેય વશ કરી શક્યો નહીં. તાંત્રિકે એક વખત રાજકુમારીને મંત્રમુગ્ધ કરવા એક જાદુઈ તેલનો ઉપયોગ કર્યો, પણ રાજકુમારી એ કાવતરાને સમજી ગઈ અને તે તેલની બોટલને પથ્થર પર ફેંકી દીધી. આથી તે પથ્થર તાંત્રિક પર આવી પડ્યો અને તેણે મરતા મરતા આ કિલ્લાને અને આ ગામને શ્રાપ આપ્યો. તાંત્રિકના શ્રાપના કારણે ભાનગઢના તમામ રહેવાસીઓ એક જ રાત્રે મરી ગયા. એ શ્રાપ કહે છે કે જે કોઈ આ ગામમાં રાત્રે રહેશે તે કદી સૂર્યોદય જોવા માટે જીવતો ન રહેશે. તેથી આજે પણ જો કે આ કિલ્લો અને ગામ રાષ્ટ્રીય સ્મારક તરીકે નોંધાયેલ છે, પરંતુ તેના દરવાજા સૂર્યાસ્ત પછી બંધ કરી દેવામાં આવે છે અને ત્યાં કોઈ પણ રહેતું નથી. સરકારી નિયમો અનુસાર ભાનગઢમાં કોઈ પણ રાત્રે રોકાઈ શકતો નથી. લોકોનું માનવું છે કે રાત્રે આ કિલ્લામાં પ્રવેશ કરવો એ ખૂબ જ ખતરનાક છે. અજીબ અવાજો, ચીખો અને અજાણ્યા આત્માઓની હાજરી, બધું જ અહીં ડરનો એક અનોખો અનુભવ આપે છે. ભાનગઢમાં ઘણા લોકો એવા છે જેમણે અજીબ અને અણધારી ઘટનાઓનો અનુભવ કર્યો છે. કેટલાક લોકો અહીં રાત્રે અટક્યા છે અને ત્રાસદાયક અનુભવો સાથે પાછા ફર્યા છે. કેટલીક વાર અનોખા અવાજો, અદૃશ્ય છાયાઓ અને અચાનક થતા ખટકારા જેવા અનુભવોએ લોકોના જીવ જલા નાખ્યા છે. એક વાર ભાનગઢમાં પ્રવેશ કરવાથી કેટલીક વાર લોકોના મનમાં એ બાબત રહેતી નથી કે શું તેઓ અહીંથી સુરક્ષિત બહાર નીકળી શકશે. ઘણા વળી આ અસામાન્ય અને હંમેશા બદલાતા વાતાવરણના કારણે અહીં અવિશ્વાસ સાથે રહેવાઈ ગયા છે. જો કે આ બધું સાંભળીને કેટલાક વૈજ્ઞાનિકો અને આત્મવિશ્વાસી લોકો માટે આ બધું માત્ર લોકોની માન્યતા છે. તેઓ માને છે કે આ બધું પ્રાચીન ઇતિહાસ અને લોકકથાઓના કારણે છે અને ભાનગઢની ભૂતિયા ઘટનાઓનું કારણ પ્રાકૃતિક ઘટનાઓમાં જ છે. તો અન્ય તરફ આધ્યાત્મિક દ્રષ્ટિકોણ એ છે કે આ સ્થળે ખરેખર કેટલીક ભૂતોની હાજરી છે જે ભાનગઢના શ્રાપના કારણે અહીં અટક્યા છે. તેઓનું માનવું છે કે આ તાંત્રિકનો શ્રાપ આજે પણ જીવંત છે અને તે આત્માઓને મુક્ત કરવા માટે ખાસ વિધિઓ અને પૂજા કરવી જોઈએ. ભાનગઢ કિલ્લો અને તેનું ગામ આજે પણ પ્રવાસીઓ માટે એક આકર્ષક સ્થળ છે, પરંતુ તે એક ભયાનક સ્થાન પણ છે. જો તમે ભાનગઢની મુલાકાત લેવા ઈચ્છો છો તો તમારે અહીંના નિયમોનું પાલન કરવું પડશે. સાંજ પડતા પહેલા કિલ્લાની બહાર નીકળી જવું અનિવાર્ય છે. લોકો જે અહીં આવ્યા છે અને રાત્રે રોકાવાનું નક્કી કર્યું છે તેઓએ હંમેશા ખરાબ અનુભવ કર્યો છે. તેથી આ કિલ્લાને માત્ર દિવસના સમયે જ જોવું અને સાંજે અહીંથી બહાર નીકળી જવું આવશ્યક છે. સવાલ એ છે કે શું ખરેખર ભાનગઢમાં ભૂતો છે કે ફક્ત માનવ મગજની કલ્પના છે?
ભાનગઢમાં જે કથાઓ, શ્રાપ અને ઘટનાઓનું વર્ણન છે તે ખરેખર કેટલું સાચું છે? આવી ઘટનાઓ આપણા મનમાં હંમેશા કંઈક અસ્વસ્થતા પેદા કરે છે. અંતે આપણે માનવું જોઈએ કે ભાનગઢના ઇતિહાસ અને તેની લોકકથાઓએ આ સ્થળને ભારતના સૌથી ભયાનક સ્થળોમાં સ્થાન આપ્યું છે. આ એક એવું સ્થળ છે કે જ્યાં વિજ્ઞાન અને આધ્યાત્મિકતા એકબીજાના વિરુદ્ધ છે. તો મિત્રો, તમારું શું માનવું છે? શું ભાનગઢ ખરેખર ભૂતોનું મકાન છે કે ફક્ત લોકોની માન્યતાઓ છે? નીચે કોમેન્ટમાં તમારા વિચારો જરૂરથી જણાવજો. અને જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. અવનવા અને રોમાંચક વિડિયોઝ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી તમે કોઈ પણ નવીનતમ વિડિયો મિસ ન કરો. આ તો ભાનગઢની કથા હતી, પરંતુ આપણા ભારતમાં આવા અનેક રહસ્યમય સ્થાનો છે જેમના વિશે આપણે આગળ પણ ચર્ચા કરીશું.